નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ ધોરણ 9 પાઠ 16 આબોહવા પ્રસ્તાવના જોઈએ મિત્રો. તો પ્રસ્તાવના રૂપે સૌ પ્રથમ આબોહવા એ સંકલ્પના સમજીએ. તો આબોહવા એટલે શું, આવો એક પ્રશ્ન સંકલ્પનામાં પૂછી શકાય, 1-2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકાય. તો આબોહવા એટલે કોઈપણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી હવામાન આ પણ એક સંકલ્પના છે. હવામાન એટલે કોઈપણ સ્થળની, કોઈપણ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, આ જે હવામાન છે એ હવામાનનો આધાર જે છે એ મુખ્ય રૂપે હવાનું તાપમાન છે, હવાનું દબાણ છે, પવનોની દિશા છે અને વેગ પવનોનો. એમાં હવાના ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, ઝાકળ, વાદળા એ વગેરે પર હવામાનનો આધાર રહેલો છે. હવે આ જે હવામાન છે એટલા માટે ભારતની અંદર ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. એશિયા ખંડની અંદર મોસમી આબોહવા ધરાવતા જો કોઈ દેશો હોય તો એની અંદર ભારત છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને મ્યાનમાર છે. આ પ્રદેશોની અંદર મોસમી પવનો છે જેની દક્ષિણ દિશા તરફથી જ વરસાદની શરૂઆત થાય છે. પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશનો અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. એટલા માટે 21મી જૂનના દિવસે કર્કવૃત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર લંબ પડે છે, એટલે કે સીધા પડે છે. અને આ જે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થતું હોવાથી ભારતનો દક્ષિણ ભાગ છે એ એના ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે. એ પણ મિત્રો સંકલ્પના છે. સમશીતોષ્ણ કટિબંધમાં પણ ઉત્તર જેનો દક્ષિણ ભાગ છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. તેથી ભારતની અંદર જુદા જુદા ભાગોની અંદર આવેલા સ્થળોના તાપમાનની અંદર પણ ઘણો મોટો તફાવત જોવા મળે છે. ભારતની ઉત્તરે આવેલું લેહ, લદ્દાખ અને દ્રાસનું તાપમાન જે છે એ શિયાળામાં -45 °C સુધી નીચું જાય છે. જ્યારે રાજસ્થાનની અંદર આવેલા શ્રી ગંગાનગર અને અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 °C જેટલું ઊંચું નોંધાયેલું છે. એટલે કે લેહ લદ્દાખની અંદર માઇનસમાં જાય એટલે ત્યાં બરફ વર્ષા થાય છે અને શ્રી ગંગાનગર અને અલવરની અંદર એનું તાપમાન ઊંચું જાય છે, એટલે કે 51 °C. ત્યાં રેતાળ પ્રદેશ છે, એને કારણે ગરમીનું વાતાવરણ જોવા મળે છે. ભારતની અંદર ઉત્તર અને પૂર્વ ભાગની અંદર આવેલા જે કેટલાક સ્થળો છે એમાં મેઘાલયની અંદર ચેરાપુંજી છે. આ ચેરાપુંજીની અંદર વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, જે વિશ્વની અંદર સૌથી વધુ છે. પરંતુ મિત્રો, આજે ચેરાપુંજીની અંદર દુષ્કાળ જેવી સ્થિતિનો પણ નિર્માણ થતું જોવા મળે છે. ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું છે મૌસીનરમ. એમાં 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પણ જાણીતું બન્યું છે. જ્યારે રાજસ્થાનની અંદર રણ પ્રદેશની અંદર માત્ર 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. ભારતની આબોહવા જે છે એને અસર કરતા પરિબળોની અંદર જોઈએ તો અક્ષાંશ ઋતુ વિષુવવૃત્તથી ઉત્તર, એટલે પૃથ્વીના ગોળાની અંદર બરાબર મધ્યમાંથી 0 °C વિષુવવૃત્ત પસાર થાય છે. એના પછી સમુદ્રથી અંતર, કેટલું સ્થળ સમુદ્રથી કેટલે દૂર છે તે, પછી સમુદ્રથી કેટલી ઊંચાઈએ આવેલું છે તે, અને વાતાવરણીય દબાણ અને પવનો, આ એ આબોહવા પર અસર કરતા પરિબળો છે. અને આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર મિત્રો પૂછી શકાય છે. સામાન્ય પરિસ્થિતિની અંદર જે પૃથ્વીની સપાટી છે એ સપાટીની અંદર ઊંચે તરફ જતાં 165 મીટરે 1 અંશે અથવા 1000 મીટરે 6.5 અંશે જેટલું તાપમાન ઘટે છે. એટલે કે જેટલા તમે ઊંચા જાઓ છો એ સમુદ્રથી દૂર તમે જાઓ છો એટલે સમુદ્રની સપાટીથી ઊંચાઈ વાતાવરણની અંદર એ 1 અંશેથી 1000 મીટરે તમે દૂર જાઓ એટલે 6.5 અંશે જેટલું તાપમાન ઘટે છે. ભારતની જે આબોહવા છે
એ ભારતની આબોહવાને દૂરના પ્રદેશોની જેટ સ્ટ્રીમ આ પણ એક સંકલ્પના છે મિત્રો, એ આવશે ત્યારે આપણે જોઈશું. પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ્નીનો આ પણ એક સંકલ્પના છે. આઈટીસી ઝોન આ પણ એક સંકલ્પના છે. એ વગેરે ઘટનાઓને આ આબોહવાના જે પરિબળો છે એ અસર કરે છે. ભારતની અંદર પરંપરાગત રીતે મુખ્ય 3 ઋતુઓ છે અને એની પેટા ઋતુઓ 6 છે. એમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, જેમાં ઉનાળો, શિયાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, આવી 4 મુખ્ય ઋતુઓ છે. અને શિયાળો, ઉનાળો, ચોમાસું એની 2 ઋતુઓ પેટા છે, એમ કરીને 6 ઋતુઓ થાય છે. ભારતની અંદર સરકારની અંદર ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની જે કચેરીઓ છે એ ભારતની ઋતુઓને 4 વિભાગોની અંદર વર્ગીકૃત કરે છે. જેની અંદર શિયાળો જે છે એ શિયાળાની અંદર ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે. ઉનાળો માર્ચથી મે સુધી હોય છે, એટલે કે માર્ચની 15 તારીખથી ઉનાળાની શરૂઆત થઈ જાય છે. ચોમાસું છે એ જૂનથી સપ્ટેમ્બર, એટલે કે જૂનની 16 તારીખથી આ ચોમાસું પણ શરૂઆત થઈ જાય છે. અને પાછા પડતા મોસમી પવનોની ઋતુ છે એ ઓક્ટોબર અને નવેમ્બરની અંદર થાય છે. હવે પાછા પડતા મોસમી પવનોની ઋતુ એવી છે મિત્રો કે દક્ષિણ તરફથી વરસાદ પડે છે, એટલે એ વરસાદની અંદર જે ભેજ હોય છે એટલે દક્ષિણના ભાગમાં વધારે વરસાદ પડે છે, મધ્ય ભારતની અંદર એનાથી થોડો ઓછો પડે છે, અને જ્યારે ઉત્તર ભારતની અંદર જાય છે ત્યારે એનાથી થોડો ઓછો વરસાદ પડે છે. અને કેટલીક વખતે આ જે વરસાદ છે એ વરસાદની અંદર જો વચમાં કોઈ ઊંચો પર્વત આવી ગયો હોય તો એ પવનો ભેજવાળા ઊંચે ચડે છે, એટલે વરસાદ છાયાનો પ્રદેશ, અને જેને વાતાભિમુખ અને વાતા વિમુખ એ રીતે પણ ઓળખવામાં આવે છે. એ પણ સંકલ્પના છે. શિયાળાની અંદર જે મહિનો આવે છે એ દરમિયાન ભારતની અંદર સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડતા હોવાથી શિયાળાની અંદર ઘણી ઓછી ગરમી પડે છે. પરંતુ આ સમય દરમિયાન મધ્ય એશિયામાંથી ઉત્તર પૂર્વીય પવનો વાય છે, એટલે કે ઉત્તર દિશાની અંદરથી પૂર્વ દિશા તરફ પવનો વાય છે. આ પવનો હંમેશા સૂકા હોય છે, અને એ સૂકા હોય છે એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર મધ્ય ભારતની અંદર અને એમાંય ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળે છે. અને એ સૂકા અને ઠંડા હોય છે, તેથી દેશની અંદર હવામાન સૂકું રહે છે. સમુદ્રથી વધારે દૂર હોવાથી ઉત્તર પૂર્વ ભારતની અંદર પણ ખૂબ ઠંડી પડે છે. હિમાલયમાં થતી જે હિમવર્ષાથી ઉત્તર ભારતના જે મેદાનો છે એ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળે છે. શિયાળાની અંદર હિમાલયની જે ગિરિમાળાઓ છે એમની અંદર મધ્ય એશિયાની અંદરથી આવતા અત્યંત ઠંડા પવનો રોકે છે, તેથી ઉચ્ચ પર્વતીય વિસ્તારો જે છે એ સિવાય ભારતના તાપમાનની અંદર ઠાર બિંદુ નીચું જોવા મળે છે. આ રીતે મિત્રો કેટલીક વખતે ઉત્તર પૂર્વીય પવનો જે હોય છે એ તમિલનાડુના કોરોમંડલ, એટલે કે એના તટીય કિનારાના જે પ્રદેશો હોય છે એ ક્ષેત્રની અંદર બંગાળાની ખાડી આવેલી છે, અને એ બંગાળાની ખાડી પરથી આવતા જે ભેજવાળા પવનો એને મળે છે, એટલે એ સમય દરમિયાન તમિલનાડુની અંદર વરસાદ ઘણો બધો સારો પડે છે. માર્ચથી મે દરમિયાન સૂર્ય વધુને વધુ ઉત્તર તરફ ખસે છે, આથી ભારતની અંદર એ સમયે ઉનાળો હોય છે, અને માર્ચથી દક્ષિણની અંદર ભારતનું અધિકતમ તાપમાન 40 અંશથી લઈ એની આસપાસ પહોંચી જાય છે. એપ્રિલ અને મે મહિનાની અંદર મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતની અંદર સૌથી વધારે ગરમી પડે છે. આ સમય દરમિયાન કેટલાક સ્થળોનું તાપમાન 40 અંશથી 45 અંશ સુધી પહોંચી જાય છે. અને દ્વિકલ્પ એટલે કે જેનું ત્રણેય બાજુ પાણી હોય ને એક છેડો જમીનનો ઉપસી આવેલો હોય ને એનું પાણી એને સ્પર્શતું એને દ્વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. આગળ કહી ગયેલો છું સંકલ્પના. અને એની અંદર ભારતના સમુદ્રની સમીપતા અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે એનું તાપમાન જે છે એ બહુ ઊંચે જતું નથી. આ ઉપરાંત મે માસ દરમિયાન મલબારનો કિનારો છે એ થોડો વરસાદ પડે છે, જે કેરી પકવવાની અંદર એનો મદદરૂપ થતો હોય છે. એટલે કે મે માસ દરમિયાન મલબારના કિનારે, એટલે કે જે ટાપુ આવેલો છે એ ટાપુના જે એના કિનારાનો મલબારના કિનારાનો પ્રદેશ છે સમુદ્ર કિનારાની નજીકમાં આવેલો છે, અને ત્યાં આગળ સમુદ્ર કિનારા નજીક છે એટલે ત્યાં પણ મે માસ દરમિયાન ઉનાળાની અંદર વરસાદ પડે છે, જે વરસાદ કેરી પકવવાની અંદર મદદરૂપ થતો હોવાથી જેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક સંકલ્પના છે. અને આ આમ્રવૃષ્ટિ દ્વારા જે વરસાદ પડે છે મલબારના કિનારાના પ્રદેશોની અંદર, ત્યાં આગળ ઢોળાવવાળો પ્રદેશ હોય છે
અને વૃક્ષોની પણ ઘણું બધું વૃક્ષો પણ ઘણા બધા છવાયેલા હોય છે, એને કારણે કોફીનો પાક એ વૃક્ષોની નીચે ઉગાડવામાં આવે છે, એટલે કોફીના પાકને પણ આ વરસાદ ફાયદાકારક થાય છે. એ જ રીતે ભારતીય દ્વિકલ્પ જે છે એ નૈઋત્ય કોણીય એટલે કે ઈશાન ખૂણાની અંદરથી જે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે શાખાઓની અંદર વહેંચી દે છે. એમાં અરબ સાગરની શાખા અને બંગાળાની ખાડીની શાખા, આ બંને જે શાખાઓ છે એમાં અરબ સાગરની શાખાના માર્ગની અંદર પશ્ચિમ ઘાટ જે છે એ અવરોધરૂપ બને છે. તેથી એની અંદર જે પવનો હોય છે એ વાતાભિમુખના ઢોળાવો પર એટલે કે પર્વતની જે સાઈડેથી પવનો ઊંચા ચડે છે એને વાતાભિમુખ બાજુ તરીકે એ ઢોળાવો ઉપર 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડે છે. અને આ પવનો પર્વત ઓળંગી અને વાતાભિમુખ બાજુ એટલે કે એની બીજી સાઈડે જ્યારે પહોંચે છે ત્યારે ત્યાં આગળ પવનોની અંદર ભેજનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હોય છે અને વરસાદ ઓછો પડે છે, જેને વાતાભિમુખ બાજુ કહેવામાં આવે છે. આ પણ બંને વાતાભિમુખ અને વિમુખ એ પણ સંકલ્પના છે. એના પછી અરબ સાગર જે છે એ અરબ સાગરની એક શાખા એ સૌરાષ્ટ્રમાંથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં થઈને રાજસ્થાન સુધી પહોંચે છે અને એના માર્ગની અંદર ઘણો ઓછો વરસાદ આપે છે. રાજસ્થાનની અંદર રણ પ્રદેશ આવેલો છે અને એની અંદર 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. જોકે રાજસ્થાનમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને જોઈએ મિત્રો તો ત્યાં હરિયાળો પ્રદેશ બન્યો છે. ઇન્દિરા નહેર જે કાઢી છે સતલુજ નહેરની અંદરથી, એને કારણે બંગાળાની ખાડીની એક શાખા જે છે એ પશ્ચિમ દિશાની અંદરથી આગળ થઈ અને મેઘાલયની અંદર પહોંચે છે, જે ઢોળાવવાળો પ્રદેશ છે. અને મેઘાલયની અંદર જે ખાસી, કોરા આવી જે ટેકરીઓ આવેલી છે અને ચેરાપુંજી અને મોન્સિરમની અંદર વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી અને અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો જે છે એને વર્ષા ઋતુને વધારે તીવ્ર બને છે. આ જે થયું એ વરસાદના જે ઋતુ અનુસાર છે એ ઋતુ અનુસાર વરસાદ પડે છે એના વિશે આપણે પ્રસ્તાવના જોઈ ગયા. હવે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર ભારતની અંદર હળવા દબાણનું ક્ષેત્ર રચાય છે, એટલે કે હળવા દબાણનું ક્ષેત્ર જે છે એ નબળું પડે છે અને એના સ્થાને ક્રમશઃ ભારે દબાણનું ક્ષેત્ર એ રચાય છે. આથી મોસમી પવનો જે છે મોસમ પ્રમાણે ઋતુ બદલે છે, એટલે મોસમ પ્રમાણે એના પવનો છે તો શિયાળાની અંદર ઠંડા હોય, સૂકા હોય, ચોમાસાની અંદર ભેજવાળા હોય, ઉનાળામાં ભેજવાળા અને ગરમ પવન હોય, એટલા માટે એને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. અને આથી મોસમી પવનો જે છે એ ભારતના ભૂમિભાગો પરથી સમુદ્રો તરફ વાય છે, જેને જમીનની લહેરો અને સમુદ્રની લહેરો, સમુદ્રની લહેરો દિવસે વાય છે, જમીનની લહેરો રાત્રે વાય છે. એથી આ ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભેજવાળી જમીન જે છે એ ભેજવાળી જમીનની અંદર સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન આ એના પૂર્વ લક્ષણો છે, પહેલાંના લક્ષણો છે. ઊંચા તાપમાન અને ભેજને લીધે દિવસનું તાપમાન અકળાવનારું બને છે અને આ અકળાવનારા તાપને કારણે એને ઓક્ટોબર હીટ તરીકે, ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક મિત્રો સંકલ્પના છે. આપણે જેમ જેમ આવશે એમ એની સંકલ્પના જોતા જઈશું. મોસમી પવનો છે એની અનિયમિતતા અને અનિશ્ચિતતાને અસરો છે એ ભારતની આબોહવા પર અને લોકોના જે ખાનપાન, રહેણીકરની સ્વભાવ અને ખેત પ્રવૃત્તિ ઉપર પણ પડે છે. એટલે કે શિયાળાની અંદર વ્યક્તિઓ ગરમ કપડાં પહેરે છે અને ઉનાળાની અંદર સુતરાઉવાળા કપડો પહેરે છે, જ્યારે ચોમાસાની અંદર ઝડપથી સુકાઈ જાય એવા પાતળા કપડાનો ઉપયોગ કરે છે. અને ખોરાક પ્રમાણે પણ એનો બદલાવ થાય છે ઋતુ પ્રમાણે. આબોહવા જે છે એના પર માનવ જીવનની અસરો, 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, ખાસ અગત્યનો છે મિત્રો. જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે સમજી લઈએ કે ભારતની અંદર નદીઓ ઉપર બંધ બાંધી અને સિંચાઈની સગવડો જે છે એ કરવામાં આવેલી છે, પરંતુ કેટલીક વખતે સિંચાઈની સગવડો વિનાના વિસ્તારોની અંદર માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય છે. અને આ પાક એક જ લઈ શકાય છે એના કારણે યોગ્ય સમયે વરસાદી પાણી પણ એને મળતું નથી. તેથી બિયારણ એ નિષ્ફળ જાય છે અને પાક છે એ બળી જાય છે. અતિવૃષ્ટિ થવાથી, અતિવૃષ્ટિ એ આ પણ એક સંકલ્પના છે, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ, બરાબર છે. અતિવૃષ્ટિ એટલે જરૂરિયાત કરતાં વધારે વરસાદ પડવો, તે એને કારણે એના પાકો જે ધોવાઈ જાય છે, નાશ પામે છે. પછી પૂરથી જમીનનું ધોવાણ થાય છે, એટલે જમીનની અંદર ખાડા, ભેરા પડી જાય છે અને એની ફળદ્રુપતા ઘટી જાય છે. લાંબા ગાળે ખેત ઉત્પાદન પણ ઘટી જાય છે.
વર્ષા ઋતુ જે છે એના પછી ખેડૂતો બેકાર બને છે, તેથી તેમની આજીવિકાનો પ્રશ્ન વિકટ બને છે અને રોજગારી માટે તેઓ શહેરો તરફ સ્થળાંતર કરે છે. વરસાદની અનિશ્ચિતતા જે થાય છે એને કારણે કાચો માલ ન મળવાથી ખેત આધારિત ઉદ્યોગોને સહન કરવું પડે છે. અનિયમિત વરસાદ જે છે એ અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા વિકટ બને છે. રણ વિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન એ હાડમારી ભર્યું બને છે. આ હાડમારી ભર્યું બનવાનું કારણ એ છે મિત્રો કે એની અંદર વાહન વ્યવહારની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ એ થયેલી જોવા મળતી નથી, કે રસ્તાઓ પણ પહાડી વિસ્તારોમાં બનાવવા એ ખૂબ જ ખર્ચાળ બને છે. એટલા માટે ત્યાં આગળ જે પર્વતીય વિસ્તારોમાં રહે છે એ લોકોનું જીવન જે છે એ હાડમારી ભર્યું રહે છે. હવે મિત્રો આપણે સૌથી પ્રથમ પહેલેથી હવે આ થઈ એની પ્રસ્તાવના થઈ. હવે આપણે પહેલેથી આ પાઠની ચર્ચા વિચારણા કરતા જઈએ મિત્રો. તો સૌથી પહેલું છે કે સૌપ્રથમ આબોહવા કોને કહેવામાં આવે? તો આબોહવા એ વાતાવરણની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સામાન્ય રીતે જે તે પ્રદેશ, આબોહવા એટલે શું? તો સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા જે છે એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. એટલે કે 35 વર્ષ કે તેથી વધારે વર્ષો દરમિયાન પડેલો વરસાદ, ગરમી અને ઠંડીની હવામાનની પરિસ્થિતિને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે આબોહવા એટલે શું? આબોહવા સંકલ્પના સમજાવો. હવે હવામાન જે છે એ વાતાવરણની ટૂંકા ગાળાની સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે. એટલે કે જે ઉત્તર ભારતના વિસ્તારો છે એની અંદર એક જ દિવસમાં 3 પ્રકારની ઋતુઓનો અનુભવ થાય છે. તો ત્યાં આગળ ઉત્તર ભારતની અંદર એ હવામાનની જે વાતાવરણની સ્થિતિ છે ત્યાં આગળ સવારમાં સૂર્યના કિરણો પડે છે, પછી બપોર પછી વરસાદ પડે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. એટલે એક જ દિવસમાં 3 ઋતુઓનો અનુભવ એ ઉત્તર ભારતની અંદર જોવા મળે છે. અને દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ પણ શકે છે, જેમ અત્યારે હાલના સમયમાં બદલાયેલું છે તે રીતે. હવામાન બદલવાનો આધાર જે છે એ હવામાનનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. એટલે હવામાનની અંદર આ બધા પરિબળો જે છે એટલે કે હવાનું દબાણ છે, તાપમાન છે, ભેજ છે, વરસાદ છે, ધુમ્મસ છે, ઝાકળ છે, આ બધાનો એની ઉપર આધાર રહેલો છે. અને આપણી જે ખેતી પ્રવૃત્તિ છે એ ખેતી પ્રવૃત્તિ પર પણ હવામાનની ઘણી બધી અસરો થતી જોવા મળે છે. ભારતીય હવામાન ખાતું જે છે એ સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ પણ બહાર પાડે છે. અને તમે તમારા ઘરે દૂરદર્શન પર ટીવી ઉપર સમાચાર જોતા હશો એટલે છેલ્લે હવામાન કયા વિસ્તારનું, કયા પ્રદેશનું કેટલું છે એ પણ એની અંદર બતાવે છે. ભારતની આબોહવા જે છે એ આબોહવાની અંદર ઘણી બધી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. એટલે ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. એટલે એ મોસમ પ્રમાણે ઋતુ બદલતો દેશ છે. એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા પડતા મોસમી પવનોની 4 ઋતુઓ થાય છે. અને આ ઋતુઓની પણ પેટા ઋતુઓ બબે છે. એ ઋતુઓની અંદર પણ આ સમાયેલો છે. બરાબર છે. જેમ કે ભારતની અંદર આબોહવા જે છે એ ઘણી બધી વિવિધતાવાળી છે અને વિલક્ષણતાઓ પણ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટી ઉપર કેટલાક એવા પ્રદેશો છે એ પ્રદેશોની અંદર પવનની દિશા એ ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે કે ઋતુ પ્રમાણે બદલતા પવનો મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. ખાલી જગ્યામાં પૂછી શકાય છે મિત્રો કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને ખાલી જગ્યા પવનો તરીકે ઓળખવામાં આવે છે તો મોસમી પવનો. અરબી ભાષાનો મૂળ શબ્દ જે છે મોસીમ, અરબી ભાષાનો કયો શબ્દ છે? મોસીમ. આ પરથી આ પવનોને મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડની અંદર, ભારતની અંદર એશિયા ખંડમાં ભારત છે, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન અને મ્યાનમાર. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર આ જે દેશો આવેલા છે એની અંદર
મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે, કારણ કે આ બધા જ દેશો જે છે એ મિત્રો સમુદ્ર કિનારાની નજીક આવેલા છે. હવે ઋતુ પરિવર્તન, તો ઋતુ પરિવર્તનના કારણે આપણે જોઈએ મિત્રો તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ અને પરિભ્રમણ એ બંને પણ મિત્રો સંકલ્પનાની અંદર આવે છે. આપણે જોઈ લઈએ એને. તો પરિભ્રમણ અને પરિક્રમણ એ જે છે, તો પરિભ્રમણ કોને કહેવામાં આવે, બરાબર છે? તો પરિભ્રમણ ગતિ એટલે કે પૃથ્વી સૂર્યની સામે રહી, પરિભ્રમણ ગતિ. તો પૃથ્વી જે છે એ સૂર્યની સામે રહી અને પોતાની ધરી પર ભ્રમણ કરે છે. પરિભ્રમણ કોને કહેવામાં આવે છે? તો કે છે પૃથ્વી સૂર્યની ધરી સામે રહી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, એટલે ગોળ ગોળ ફરે છે. તેને લીધે દિવસ અને રાત્રિ થાય છે, તેને ધરીભ્રમણ ગતિ કહેવામાં આવે છે. એના પછી આ જે ધરીનમનને કારણે એટલે કે પૃથ્વી એની એક સાઈડે નમી જાય છે, એટલે એને ધરીભ્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ધરીનમનને કારણે એ ઋતુઓ થાય છે, અને આ ઋતુઓની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનનો ઋતુ. અને શિયાળા, ઉનાળા અને ચોમાસાની વસંત છે, શિશિર છે, હેમંત છે, શરદ છે, વર્ષા છે, ગ્રીષ્મ છે, આ બધી ઋતુઓ એને આધારે થતી જોવા મળે છે. વધારે જે સૂર્યપ્રકાશ મેળવે છે એ વિસ્તારોની અંદર ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોની અંદર શિયાળો. જે વિસ્તારની અંદર વધારે પ્રકાશ અનુભવાય એટલે કે લંબ કિરણો પડે ત્યાં આગળ ઉનાળો જોવા મળે છે, અને જ્યાં ત્રાંસા કિરણો જોવા મળે સૂર્યપ્રકાશના ત્યાં આગળ શિયાળાનો અનુભવ થાય છે. અને 22 ડિસેમ્બર આગળ હું કહી ગયો છું પુનરાવર્તનમાં, પ્રસ્તાવનામાં જ, કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો જે છે એ મકર વૃત્ત પર પડે છે. એટલે કે જુઓ, પૃથ્વીની મધ્યમાંથી તમારા સૂર્યના કિરણો લખેલા છે, અહીંયા ફોટો દેખાય છે, એમાં વિષુવવૃત્ત છે 0 અંશે છે, દક્ષિણે 23.5 અંશ મકરવૃત્ત છે, ઉત્તરે 23.5 અંશ જે છે એ કર્કવૃત્ત છે, બરાબર. પછી 66.5 અંશ ઉત્તર ધ્રુવવૃત્ત છે, નીચે મકરવૃત્તની નીચે 66.5 અંશ છે એ દક્ષિણ ધ્રુવવૃત્ત છે, અને 90 અંશ છે ઉત્તર ધ્રુવવૃત્ત ઉત્તરમાં, અને દક્ષિણે 90 અંશ એ ઉત્તર ધ્રુવવૃત્ત. તો 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળો જોવા મળે છે અને ઉત્તર ગોળાર્ધની અંદર શિયાળો જોવા મળે છે. એટલે કે દક્ષિણમાં એ સમય દરમિયાન ઉનાળાની ઋતુ હોય છે, અને શિયાળાની અંદર અને ઉત્તરની અંદર કર્કવૃત્તની અંદર એ સમયે ઉનાળાની ઋતુ જોવા મળે છે. તેથી ભારતની અંદર રાત્રિ જે છે શિયાળા દરમિયાન એ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21મી જૂને કર્કવૃત્ત ઉપર, એટલે કે અહીંયા જો નકશામાં આપેલું છે કર્કવૃત્ત, બરાબર છે, એ કર્કવૃત્તની અંદર સૂર્યના લાંબા કિરણો, લંબ કિરણો પડે છે, એટલે ઉત્તર ગોળાર્ધ તરફ પડતા હોવાથી એ 21મી જૂને કર્કવૃત્ત પર સૂર્યના લંબ કિરણો પડતા હોવાથી એ દિવસ 21મી જૂનને લાંબા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે આકૃતિ છે એ ઋતુ પરિવર્તનની છે. હવે ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિ એ હું આગળ કહી ગયેલો છે. તો કક્ષાભ્રમણ ગતિ કોને કહેવામાં આવે છે? તો કક્ષાભ્રમણ ગતિ એટલે પૃથ્વી તેની કક્ષા સાથે એટલે કે જે ગોળ ગોળ ફરે છે એની કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે, અને તે સૂર્યની ચારે બાજુ પરિક્રમણની જે ગતિથી કરે છે તેનાથી ઋતુઓ બદલાય છે. આમ આ ગતિને કક્ષાભ્રમણ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૃથ્વી કક્ષાની ગતિ સાથે જે 66.5 અંશનો ખૂણો બનાવે છે અને તે સૂર્યની ચારે બાજુ ફરે છે, એને કારણે જે પરિક્રમણની જે ગતિ થાય છે એનાથી ઋતુઓ બદલાય છે. આ ગતિને કક્ષાભ્રમણ ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશો, મોસમ પ્રમાણે ઋતુ બદલાય છે એટલા માટે આ દેશોની અંદર ઋતુ પ્રમાણે દિશા બદલતા અને શિયાળાની ઉનાળાની અંદર જે મોસમી પવનો છે એ ઋતુગત હવામાન પર વ્યાપક અસર પણ કરતા જોવા મળે છે. અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો પણ હોય છે. જેમ કે ઉનાળાની અંદર ગરમી પડે છે, શિયાળાની અંદર ઠંડી પડે છે, શિયાળાની અંદર શરીરની ચામડી પણ કેટલીક વખતે ફાટ પડી જાય છે, સૂકી ચામડી થઈ જાય છે સૂકા પવનો હોવાને કારણે.
તો ચોમાસાની અંદર આપણે વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ પી શકતા નથી અને ભૂખ પણ ઓછી લાગે છે. અને ચોમાસા દરમિયાન ભેજવાળું વાતાવરણ હોવાથી કપડાં પણ કેવા સુકાય છે, ધીમેથી અને બહુ ઝડપથી સુકાઈ જતા નથી. જ્યારે શિયાળામાં કપડાં એ ઝડપથી સુકાઈ જાય છે. શા માટે? તો કે જે હવા સૂકી હોય છે એટલે ભેજ ઝડપથી ખેંચી લે છે. આથી જ આ જે આબોહવા હોય છે એ આબોહવાને મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આબોહવા એ કોને કહેવામાં આવે એવી સંકલ્પના આપણે પહેલાં સમજી ગયા કે આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ પરિસ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. ભારતની અંદર આબોહવાની પણ વિવિધતા જોવા મળે છે. હવે ભારતની અંદર જે આબોહવા છે એ આબોહવાની અંદર અનેક બાબતોની અંદર ભિન્નતા જોવા મળે છે. દક્ષિણ ભારત જે છે એ દક્ષિણ ભારતની અંદર દ્વિકલ્પીય પરિસ્થિતિ, આગળ દ્વિકલ્પની સંકલ્પના હું કહી ગયેલો છું કે જેને ત્રણેય બાજુએ સમુદ્ર હોય, પાણી હોય અને એનો એક ભાગ જમીનને ઉપસી આવેલો હોય અને એનું પાણી જમીનને સ્પર્શતું હોય એને દ્વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો દરિયા કિનારો એ ભારતની અંદર આવેલો હોય છે. એને કારણે ત્યાં સમ આબોહવાનો અનુભવ કરે છે, એટલે કે સરખી આબોહવા જોવા મળે છે. જ્યારે દરિયા કિનારાથી જે દૂરના વિસ્તારો આવેલા હોય છે, પ્રદેશો આવેલા છે, જ્યાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ જે છે, જે હિમાલયના પર્વતીય વિસ્તારો, શ્રીનગર છે, જમ્મુ કાશ્મીર છે, કાશ્મીર છે, આ બધા એ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા જે છે એ ખંડીય આબોહવા છે. ભારતની લગભગ મધ્યની અંદરથી એ કર્કવૃત પસાર થાય છે. આ જે ઉપર આકૃતિ આપેલી છે એની અંદર એ મધ્યમાંથી, ભારતની લગભગ મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. કર્કવૃત નહીં આવશે, એ વિષુવવૃત્ત પસાર થાય છે. અરે સોરી, ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, સાચી વસ્તુ છે. અને પૃથ્વીના ગોળાની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. તો દક્ષિણનો જે ભાગ છે, એટલે કે આ કર્કવૃત છે એની દક્ષિણનો જે ભાગ છે, એટલે કે 0° વિષુવવૃત્તથી 23.5° મકરવૃત્ત અને 0° વિષુવવૃત્તથી 23.5° કર્કવૃત્તથી 66.5° ઉત્તર ધ્રુવ વૃત્ત અને 23.5° મકરવૃત્તથી દક્ષિણે 66.5° દક્ષિણ ધ્રુવ. આ વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખીએ છીએ. અને એ ધરીબ્રહ્મણ અને કક્ષાબ્રહ્મણની ગતિથી માનવ જીવનની અંદર જે ભિન્નતા જોવા મળે છે. હવે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી તેની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. એટલા માટેનો દક્ષિણનો ભાગ જે છે એ ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે. જુઓ, ઉષ્ણકટિબંધ કોને કહેવાય? તો 0° વિષુવવૃત્તથી 23.5° મકરવૃત્ત દક્ષિણે અને 23.0° વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° કર્કવૃત્ત, આ બંનેનો જે વિસ્તાર છે એને આપણે ઉષ્ણકટિબંધ તરીકે ઓળખીએ છીએ. એના પછી જે ભાગ આવે છે મિત્રો, એ ભાગની વાત કરીએ તો અહીંયા આકૃતિમાં જુઓ, 23.5° કર્કવૃત્ત ઉત્તરથી લઈ અને 66.5° ઉત્તર ધ્રુવવૃત્ત અને 23.5° દક્ષિણે મકરવૃત્તથી લઈને 66.5° દક્ષિણ ધ્રુવવૃત્ત, ત્યાં સુધીનો જે વિસ્તાર છે એને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. અને 66.5° ઉત્તર ધ્રુવથી લઈ અને 90° ઉત્તર ધ્રુવ અને 66.5° દક્ષિણ ધ્રુવથી લઈ અને 90° દક્ષિણ ધ્રુવ, ત્યાં સુધીનો જે વિસ્તાર છે એને શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. શીત કટિબંધમાં હંમેશા બરફ છવાયેલો રહે છે અને ત્યાં 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે ઉત્તરનો ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે હું આગળ કહી ગયો, એ જ રીતે દેશની અંદર જુદા જુદા જે ભાગો છે એ જુદા જુદા ભાગોની અંદર આવેલા સ્થળોનો તાપમાન અને વરસાદની અંદર ઘણો બધો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે જમ્મુ કાશ્મીરની અંદર આવેલા લેહ લદ્દાખની અંદર દ્રાસનું જે તાપમાન છે એ શિયાળાની અંદર 45° જેટલું રહે છે. આગળ પ્રસ્તાવનામાં હું કહી ગયેલો છું. જ્યારે રાજસ્થાનની અંદર આવેલું શ્રી ગંગાનગર
તેમજ અલવર ખાતેનું જે ઉનાળાનું તાપમાન છે એ 51 જેટલું ઊંચું નોંધાયેલું હોય છે. એટલે કે શિયાળામાં દ્રાસનું તાપમાન છે એ -45 હોય છે, એટલે ત્યાં બરફ વર્ષા થાય છે. અને ઉનાળાની અંદર શ્રી ગંગાનગર અને અલવર ખાતે એ રણ પ્રદેશ છે રાજસ્થાનની અંદર, એટલા માટે 51 જેટલું તાપમાન ઊંચું નોંધાયેલું હોય છે. તેવી જ રીતે પૂર્વ ભારતની અંદર જે મેઘાલય આવેલું છે, જે પૂર્વોત્તર રાજ્ય છે અનામ અમે મૈત્રી, બરાબર છે, અનામ અમે મૈત્રી જે 7 સિસ્ટર રાજ્યો છે, એમાં ચેરાપુંજી જે આવેલું છે એમાં દુનિયાનો સૌથી વધારે વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર જેટલો વરસે છે. પરંતુ અત્યારે જે સમુદ્રની અંદર કેટલીક એવી ભૂકંપ અને જ્વાળામુખી પ્રક્રિયાઓને કારણે આજે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ પણ મિત્રો સર્જાતી જોવા મળે છે. અને ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ છે, મૌસીનરમ, એની અંદર જેને મોનસીરમ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં દુનિયાનો સૌથી વધારે 24 કલાક દરમિયાન પડેલો જે મહત્તમ વરસાદી સ્થળ તરીકે પણ એ મોનસીરમ પામ્યું છે. એટલે કે દુનિયાનો સૌથી વધારે વરસાદ ચેરાપુંજીની અંદર મોનસીરમમાં પડે છે. આ ખાલી જગ્યામાં પૂછી શકાય છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનની અંદર આવેલું જે રણ પ્રદેશ છે એ રણ પ્રદેશની અંદર સમગ્ર વર્ષ દરમિયાન કેવળ પશ્ચિમ ભારતની અંદર જે રણ પ્રદેશ આવેલો છે રાજસ્થાનની અંદર, એની અંદર 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. અને દેશની અંદર કોઈ પણ એક જ પ્રદેશની અંદર પૂરની વિકટ પરિસ્થિતિ પણ સર્જાવાતી જોવા મળે છે. અને આ પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશની અંદર વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ પણ સર્જાયેલી હોય એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ એ પણ ભારત દેશની અંદર જોવા મળે છે. હવે મિત્રો, પૂર નિયંત્રણ આ પણ એક સંકલ્પના છે. સતત ભારે વરસાદ પડે છે, બરાબર છે, એક ધારો વરસાદ ચાલુ રહે અને એ ભારે વરસાદને કારણે નદીના પાણીનો પ્રવાહ જ્યારે જોશભેર વહેતો હોય ત્યારે જે પૂરની સ્થિતિ સર્જાય છે તે પૂરને લીધે કિનારાના સ્થળોની નજીક રહેતું જે માનવ જીવન છે, બરાબર છે, ત્યાં પૂરની સ્થિતિ સર્જાય છે. અને આ પૂરની લીધે કિનારાના પ્રદેશોની અંદર ભારે હોનારત પણ સર્જાય છે. અને આને કાબૂમાં રાખવાની જે પ્રક્રિયા આવે છે એને પૂર નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે મિત્રો વાતાવરણ, તો વાતાવરણ કોને કહેવામાં આવે છે? તો કહે છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ જે થયા એ મિત્રો ઋતુ પરિવર્તન થયું. હવે પછીનું આ જે લેક્ચર છે એને આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. નમસ્કાર.